નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની ચૂંટણીમાં 292 બેઠકો સાથે એનડીએ બહુમતી મેળવીને સરકાર રચવાના દિશામાં આગળ. જ્યારે ઇન્ડી ગઠબંધનને 233 બેઠકો. આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક. ગુજરાતમાં 26માંથી 25 બેઠક પર ભાજપનો વિજય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના રાહુલ ગાંધીનો વિજય. કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઈરાની, રાજીવ ચંદ્રશેખર, અર્જુન મુંડાનો પરાજય. 5 રાજ્યોમાં તમામ બેઠકો પર ભાજપનો વિજય. સેન્સેક્સ અને નિફ્ટીમાં 8% સુધીનો ઘટાડો નોંધાયો. અને T20 વિશ્વકપમાં આજે ભારત આયર્લેન્ડ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની એનડીએ 292 બેઠકો મેળવીને સંપૂર્ણ બહુમતી મેળવી છે. લોકસભાની તમામ 543 બેઠકોના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. 240 બેઠકો સાથે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. તેના સહયોગી પક્ષ તેલુગુ દેશમ પાર્ટીને 16 અને જેડીયુને 12 બેઠકો મળી છે. વિરોધ પક્ષોના ઇન્ડી ગઠબંધનને 233 બેઠકો મળી છે, જ્યારે અન્યોને 18 બેઠક મળી છે. કોંગ્રેસને 99, સમાજવાદી પાર્ટીને 37, તૃણમૂલ કોંગ્રેસને 29 અને ડીએમકેને 22 બેઠકો મળી છે. અગ્રણી વિજેતા ઉમેદવારોમાં પ્રધાનમંત્રી અને ભાજપના નેતા નરેન્દ્ર મોદી વારાણસી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગાંધીનગરથી, ઓમ બિરલા કોટા, અર્જુન રામ મેઘવાલ બીકાનેર, ગજેન્દ્રસિંહ શેખાવત જોધપુર, જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના, સપા નેતા ડિમ્પલ યાદવ મેનપુરી અને ટીએમસીના શત્રુઘ્ન સિન્હા આસનસોલથી વિજેતા જાહેર થયા છે. પરાજિત અગ્રણી ઉમેદવારોમાં ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા ખૂંટી, સ્મૃતિ ઈરાની અમેઠી, નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા બારામુલા અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તી અનંતનાગનો સમાવેશ થાય છે. ભાજપે 5 રાજ્યોમાં તમામ લોકસભા બેઠક કબજે કરી છે, જેમાં દિલ્હીની 7, ઉત્તરાખંડની 5, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશની 4 અને ત્રિપુરાની 2 બેઠકોનો સમાવેશ થાય છે. જોકે સૌથી વધુ 80 બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં એનડીએને ફટકો પડ્યો છે. ભાજપને 33, જ્યારે સમાજવાદી પાર્ટીને 37, કોંગ્રેસને 6 અને રાષ્ટ્રીય લોકદળને 2 બેઠક મળી છે. વારાણસી બેઠક પરથી પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી કોંગ્રેસના અજય રાય સામે 1,52,000 મતોથી જીત્યા છે, તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પર 3,64,000 અને રાયબરેલી બેઠક પર 3,90,000 મતોથી વિજય મેળવ્યો છે. સપાના અખિલેશ યાદવ કનૌજમાં 1,70,000થી વધુ મતોથી જીત્યા છે. ભાજપના અન્ય વિજેતાઓમાં ગૌતમ બુદ્ધનગરથી ડોક્ટર મહેશ શર્મા, પીલીભીતથી જીતિન પ્રસાદ, મેરઠથી અરુણ ગોવિલ, મથુરાથી હેમા માલિની અને ગોરખપુરથી રવિકિશનનો સમાવેશ થાય છે. ભાજપના સ્મૃતિ ઈરાની અમેઠી બેઠક પર કોંગ્રેસના કિશોરીલાલ શર્મા સામે હારી ગયા છે. ભાજપના અન્ય નેતા મેનકા ગાંધી પણ સુલતાનપુર બેઠક પર સપાના રામભુવાલ નિષાદ સામે 43,000 મતોથી હારી ગયા છે. કોંગ્રેસના નેતા શશી થરૂરે તિરુવનંતપુરમ બેઠક પર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને 16,000 વધુ મતોથી પરાજય આપ્યો છે. કોંગ્રેસના કેસી વેણુગોપાલ અલપુઝા બેઠક પરથી જીત્યા છે. લોકસભાની સાથે સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભાની ચૂંટણી પણ ગણતરી હાથ ધરાઈ હતી. આંધ્રપ્રદેશ વિધાનસભાની કુલ 175 બેઠકોમાંથી ટીડીપી 135, જનસેના પાર્ટી 21, ભાજપ 8 અને વાયએસઆરસીપી 11 બેઠકો જીતી છે. જ્યારે ઓડિશા વિધાનસભાની 147 બેઠકોમાંથી ભાજપ 78, બીજુ જનતા દળ 51, કોંગ્રેસ 14 અને અપક્ષો 3 બેઠક પર વિજય થયા છે. બિહારમાં તમામ 40 બેઠકો પર પરિણામ જાહેર થઈ ગયા છે. ભાજપ અને જેડીયુ બંને 12 બેઠકો મેળવી છે. ભાજપના અગ્રણી વિજેતામાં ગિરિરાજસિંહ, રાધામોહનસિંહ, રવિશંકર પ્રસાદનો સમાવેશ થાય છે, જ્યારે કોંગ્રેસના અગ્રણી વિજેતાઓમાં મનોજ કુમાર, તારિક અનવર અને મોહમ્મદ જાવેદનો સમાવેશ થાય છે. લોક જનશક્તિ 5, આરજેડી 4 અને કોંગ્રેસને 3 બેઠક પર વિજય મેળવ્યો છે. પૂર્ણિયા બેઠક પરથી પપ્પુ યાદવ અપક્ષ ઉમેદવાર તરીકે વિજેતા બન્યા છે. દિલ્હીમાં 7 બેઠક ભાજપને મળી છે. નવી દિલ્હીથી બાંસુરી સ્વરાજ, ચાંદની ચોકથી પ્રવીણ ખંડેવાલ જીત્યા છે, તો મનોજ તિવારીએ કોંગ્રેસના કનૈયા કુમારને 38,000 મતોથી હરાવ્યા છે. પંજાબની 13 બેઠકોમાંથી કોંગ્રેસને 7, આમ આદમી પાર્ટીને 3, શિરોમણી અકાલી દળને 1 અને અપક્ષોને 2 બેઠકો મળી છે. હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 5 બેઠકો મળી છે. ચંદીગઢમાં કોંગ્રેસના નેતા મનીષ તિવારી જીત્યા છે. જમ્મુ કાશ્મીરની 5 બેઠકોમાંથી ભાજપ અને નેશનલ કોન્ફરન્સ બંનેને 2 બેઠક મળી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને બારામુલા બેઠક પર અપક્ષ ઉમેદવાર એન્જિનિયર શેખ રશીદે હરાવ્યા છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ ઉધમપુર બેઠક પરથી જીત્યા છે. હિમાચલ પ્રદેશથી કેન્દ્રીય નેતા અનુરાગ ઠાકુર અને અભિનેત્રી કંગના રણૌત પણ જીત્યા છે.
રાજસ્થાનમાં 25માંથી ભાજપને 14 અને કોંગ્રેસને 8 બેઠક મળી છે. મહારાષ્ટ્રમાં 48 બેઠકોમાંથી ભાજપને 9, કોંગ્રેસને 13, શિવસેનાને 9, શિવસેના જૂથ શિંદેને 7, એનસીપી પવારને 8 બેઠક મળી છે, જ્યારે એનસીપી અને અપક્ષને 1 બેઠક મળી છે. ગોવાની 2 બેઠકમાંથી દક્ષિણ ગોવામાં કોંગ્રેસ અને ઉત્તર ગોવામાં ભાજપનો વિજય થયો છે. મધ્યપ્રદેશમાં તમામ 29 બેઠક પર ભાજપે વિજય મેળવ્યો છે. છત્તીસગઢમાં ભાજપને 10 બેઠકો પર અને કોંગ્રેસને માત્ર 1 બેઠક પર વિજય મળ્યો છે. ભાજપના સંતોષ પાંડે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને રાજનંદગાંવ બેઠક પરથી હરાવ્યા છે. ઓડિશામાં ભાજપે 20 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે, જ્યારે શાસક બીજેડી 1 પણ બેઠક નથી મેળવી શકી. ઝારખંડમાં 14 બેઠકોમાંથી ભાજપને 8, એજેએસયુને 1, જેએમએમને 3 અને કોંગ્રેસને 2 બેઠક મળી છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા ખૂંટી બેઠક પરથી હારી ગયા છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનો 28 બેઠક પરથી વિજય થયો છે. પક્ષના અગ્રણી વિજેતાઓમાં અભિષેક બેનર્જી, કૃતિ આઝાદ અને શત્રુઘ્ન સિન્હાનો સમાવેશ થાય છે. ભાજપનો 12 બેઠક પર વિજય થયો છે. આસામમાં ભાજપને 9 બેઠક મળી છે, જેમાં કેન્દ્રીય નેતા સર્વાનંદ સોનોવાલ દિબ્રુગઢ બેઠક પરથી 2,79,000 મતોથી જીત્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ નવી દિલ્હીમાં આજે કેન્દ્રીય મંત્રીમંડળની 1 બેઠક મળે તેવી પણ સંભાવના છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રાષ્ટ્રીય સમાચાર સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ airnews_abd ને ફોલો કરી શકો છો. વિધાનસભાની 25 બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 11 બેઠકો જીતી છે, જ્યારે કે કોંગ્રેસે 7 બેઠકો, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસે 2 બેઠકો જીતી લીધી છે. ભારતીય કમ્યુનિસ્ટ પક્ષ, માર્કવાદી, લેનિનવાદી, ઝારખંડ મુક્તિ મોરચા અને ભારત આદિવાસી પક્ષનો 1 બેઠક પર વિજય થયો છે. હરિયાણામાં વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપને માત્ર 1 બેઠક, હિમાચલ પ્રદેશમાં 2 અને કોંગ્રેસનો 4 બેઠક પર વિજય થયો છે. ગુજરાતની 26માંથી 25 બેઠકો પર ભાજપનો અને 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. આ સાથે જ લોકસભા ચૂંટણીની સાથે સાથે યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે 5 બેઠકો પર જીત મેળવી લીધી છે. વૈશ્વિક નેતાઓએ પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વાર વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ઇટાલી, મોરિશિયસ, ભૂતાન, નેપાળ, માલદીવ અને શ્રીલંકાના નેતાઓએ શ્રી મોદીને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ આ તમામ નેતાઓનો આભાર માન્યો છે અને આ દેશો સાથે ભાગીદારીને વધુ મજબૂત બનવાની આતુરતા પણ વ્યક્ત કરી. લોકસભાની ચૂંટણીના મિશ્ર પરિણામોને પગલે શેરબજાર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં તીવ્ર કડાકો બોલાયો. દિવસ દરમિયાન ટ્રેડિંગમાં બંને સૂચકાંકો 8% સુધી ઘટ્યા હતા, જે ફેબ્રુઆરી 2022 પછીનો એક દિવસનો સૌથી મોટો ઘટાડો છે. સેન્સેક્સ 4,390 અંક અથવા 5.74% ઘટીને 72,079 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 1,379 અંક અથવા 5.93% ઘટીને 21,884 પર બંધ રહ્યો હતો. T20 વિશ્વકપમાં આજે રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરી રહી છે. ભારતીય ટીમ આજે આયર્લેન્ડ સામે મેચ રમશે. ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યા મેચ શરૂ થવાની છે. ગઈકાલે રમાયેલી મેચમાં નેધરલેન્ડ્સની ટીમે નેપાળને 6 વિકેટથી હરાવ્યું હતું. ભારતના લક્ષ્ય સેને જકાર્તામાં ઇન્ડોનેશિયા ઓપન સુપર બેડમિન્ટન ટુર્નામેન્ટમાં જાપાનના કાંતા સુનેયામાને સીધા સેટમાં હરાવીને પુરુષ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. સેને માત્ર 40 મિનિટમાં સુનેયામાને 21-12, 21-17થી હરાવ્યો હતો. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની ચૂંટણીમાં 292 બેઠકો સાથે એનડીએ બહુમતી મેળવીને સરકાર રચવાના દિશામાં આગળ, જ્યારે ઇન્ડી ગઠબંધને 233 બેઠકો. આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક. ગુજરાતમાં 26માંથી 25 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના રાહુલ ગાંધીનો પણ વિજય. કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઈરાની, રાજીવ ચંદ્રશેખરનો અને અર્જુન મુંડાનો પરાજય. 5 રાજ્યોમાં તમામ બેઠકો પર ભાજપનો વિજય. સેન્સેક્સ અને નિફ્ટીમાં 8% સુધીનો ઘટાડો નોંધાયો. અને T20 વિશ્વકપમાં આજે ભારત આયર્લેન્ડ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.